વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે મિક્સ શાક। આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ શાક બનાવવા માટે આ રીતે આપણે બધા શાક તૈયાર કરી લીધેલા છે। હવે ગેસ ઉપર કુકરની અંદર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં લીલા મરચાંના બટકા ટમેટાના બટકા ઉમેરી અને તેને તેલમાં હલાવી લેવાના છે। હવે એમાં એક પછી એક શાક ઉમેરવાનું છે, જેમાં આપણે અહીં લીલા વટાણા, બટેટા, વાલોળ, રીંગણાના બટકા, ગુવાર ઉમેરી દીધા છે અને આપણે એને હલાવી લેવાનો છે। હવે તેમાં આપણે મસાલો કરવાનો છે, જેમાં 1 ચમચી ખાંડ, મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને મીઠું ઉમેરી દેવાનું છે અને એને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લીધેલ છે। અહીં આપણે શાકની અંદર થોડીક વાર ચચડી જાય ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને કુકરને બંધ કરી અને 2 સીટી કરી લીધેલ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે। ફ્રેન્ડ, તમને જો મારો આ શાક બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો જોતા રહેજો। થેન્ક યુ।